વેલકમ બેક ટુ ચેનલ સફી તમે સફર. તો આજે હું બનાવું છું પનીર ફ્રેન્કી. પનીર ફ્રેન્કી. તો એના માટે શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એન્ડ કેવી રીતે બનાવવાની એ હું તમને લોકોને બતાવી દઉં. તો સૌથી પહેલાં આપણે પનીર મેરિનેટ કરશું, એટલે મેં 1 કપ જેટલા પનીરને ડાઈસ કર્યા છે. સોલ્ટ એઝ પર ટેસ્ટ, તંદૂરી મસાલો 1 ચમચી, 1 ચમચી લેમન જ્યુસ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 કપ દહીં. આ છે હળદર, ધાણા જીરું એન્ડ મરચું. હળદર 1/2 ટીસ્પૂન છે, આ હાફથી થોડું વધારે છે. અને ધાણા જીરું 1 ટીસ્પૂન છે. અને આ છે પિઝા સિઝનિંગ, મતલબ પેરી પેરી સિઝનિંગ, વિચ ઇઝ ટોટલી ઓપ્શનલ. તો સૌથી પહેલાં પનીર મેરિનેટ કરશું આપણે. તો 1 કપ દહીં, આ બધા મસાલા, તંદૂરી મસાલો, salt which is as per taste, lemon juice, and a paneer, peri peri seasoning, તો આમાં દહીં થોડું વધારે લાગે છે, બટ દેટ્સ ફાઇન બિકોઝ પનીર બધી જ સાઈડથી પ્રોપર કોટ થઈ જવું જોઈએ. એટલું ફાઇન મિક્સ કરવાનું અને ઢાંકીને 2-3 કલાક માટે રહેવા દેવાનું. તો હું રોટલી ઉપર અહીંયા મેયો અને કેચઅપ અને જોડે થોડો વધારે તંદૂરી ટેસ્ટ માટે તંદૂરી મસાલો એન્ડ સંચરનો પાવડરમાં મિક્સ કર્યો છે. સો એને થોડું હું નાખીશ એન્ડ ચમચીથી આપણે સ્પ્રેડ કરી લઈશું. તમે આમાં તમને મનપસંદ સોસીસ એડ કરી શકો છો. પણ આ જ્યારે મેં કરી દીધું ને પછી મને રિયલાઇઝ થયું કે મેં પનીરને હજી સુધી શેક્યું તો છે, મતલબ રોસ્ટ તો કર્યું જ નથી. તો મેં એના પછી પનીરને રોસ્ટ કરવા મૂક્યું. અને આ લેવલ સુધી મતલબ રોસ્ટ કરવાનું. મેં આમાંથી થોડુંક જે દહીંવાળો પોર્શનને થોડોક તો કાઢી નાખ્યો છે, બિકોઝ મને નીચે જે મેયોને કેચઅપ લગાવ્યું ને ત્યાં લગાવું હતું એટલા માટે. બાકી અહીંયા સુધી આપણે પનીરને રોસ્ટ કરવાનું. વધારે પેલું બ્રાઉન થઈ જાય એવું નહીં, ખાલી સોફ્ટ થોડાક હોય ને એવા જ જોઈએ આપણને. તો એના પછી પનીરને જે આપણી રોટલી છે, મેં ઘઉંની રોટલી ઘરે જ બનાવી છે, મેદો યુઝ નહીં કર્યો. એકદમ પાતળી વણીને થોડીક એને 2 બાજુ શેકી લીધી. તો પનીર એના ઉપર એડ કરીશું એન્ડ વેજીસ તમને ગમતા તો મેં અહીંયા કેપ્સિકમ, ટમેટો, ઓનિયન્સ, મશરૂમ્સ એડ કર્યા છે. ઓલિવ્સ, કોર્ન એ બધું બી એડ કરાય. જે બી તમને વેજીસ ગમે એ વેજીસ એડ કરવાના એન્ડ કાચા જ, બિકોઝ એ ક્રંચમાં સારા લાગે. તો અહીંયા મશરૂમ, ટમેટોઝ, ઓનિયન આ બધું જ હું અહીંયા એડ કરું છું અને ઉપરથી થોડો મેયો સ્પ્રેડ કરીશું. એન્ડ ઓબ્વિયસલી ચીઝ વગર તો ચાલે નહીં, તો ચીઝ બી છીણીને મૂકી રાખી છે. તો ઉપર ચીઝ એના ઉપર સ્પ્રેડ કરશું, એ બી તમને જોઈએ એટલી. અહીંયા ચીઝ પણ આમાં થોડીક વધારે હોય ને તો વધારે સારું લાગે. એન્ડ હું અહીંયા હાફ જ રોલ કરીશ, મતલબ વચ્ચેથી હાફ. આમ ફ્રેન્કી કેવી મળે એવું બંને સાઈડથી નહીં, બિકોઝ એમાં પછી મસાલા બંને બાજુથી બહાર નીકળી જાય છે. સો ઘરે બનાવું ને તો હું આવી જ રીતે બનાવું. હવે પેનમાં આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું. એના ઉપર આ ફ્રેન્કીને સ્લો ગેસ પર જ કરવા દેવાની. તો થોડો પેલો ક્રંચ જે આવો જોઈએ ને રોટલીમાં એ આમાં બી આવી જશે, જે તમને લોકોને દેખાશે. એન્ડ પછી તેલ ઉપરની બાજુ બી થોડું સ્પ્રેડ કરવાનું અને પછી એને બીજી બાજુ બી સેમ રીતે શેકી દેવાની. ગરમ મસ્ત છે એકદમ સરસ. તને ખાવું છે? તું તારો ચીઝ પરાઠો ખાજી આંસી. પનીર ચીઝ એ આવ્યું જ્યાંસી જ્યાંસી સ્લીપીનું. ચલો લે, તો સ્લીપી કરી જાઉં છું. આવતો માં દીકો.
A B C D E F G આવતી ને હે ને પછી ઉઠીને બાબા જઈશું બાબા આમ જો ને ઓય સ્લીપી નૂન See the sleepy bunny sleeping to the noon. આવતી અહીંયા મમ્માને હગી કરી દે હગી પગી હા નવી પોયમ શીખવાડું અહીંયા નવી પોયમ હા લે આવતી આવતો પાણી પી લે ને બોટલ નીચે મૂકી દે પાણી મમ્મા લઈને સૂઈ ગઈ છે બેટા તો તારાથી કેમનું લઈને સૂઈ જવાય પછી ઢોળાય હેરો ઉઠીને બાય બાય જવાનું છે સાયકલ પર હા હેડ આવતી રહી એટલે બોટલ આપી દે ગુડ ગર્લ કમ ઓન ત્યાં મૂકી દે બોટલ તાર ચેરમાં મૂકી દે જા ચેર કઈ છે તારી મમ્મા સ્લીપી આવી છે ચેર કઈ છે મમ્મી ઉઠીને નવું ટોય કાઢી આપશે ચાલ ઉપરથી હા ઉપર નવું મોટું ટોય મૂક્યું છે ને હેડ જલ્દી નવી પોયમ વાઇન ધ બોબી નાવ કરીશું કે વ્હીલ્સ ઓન ધ બસ કે સીધા સ્લીપી બની કઈ કરવી છે હા કઈ હારું આવતી હાર આવતી બોટલ મૂકી દે ચલ ગુડ ગર્લ કમ ઓન લેટ્સ ગો એ વાળી પોએમ કરીશ કે બી વાળી કરીશ થેન્ક યુ આવતી બી વાળી આવતી ચલ ઉપર ચાલ સ્લીપી નોન થઈ જાય બી વાળી પોએમ કરીએ ઈટસી વીટસી સ્પાઈડર અરે આઈ ગયો ગુડ નાઇટ કહી દે બાય કહી દે બધાને બાય કરી દે બાય ઉઠીને મળીશું કે ઉઠીને પછી મળીશું ઓકે તો આ મારા ઇવનિંગ સ્નેકનો ટાઈમ થયો છે તો મેં વોટરમાં મશરૂમ કેબેજ અને થાઈમ આ બધું મિક્સ કરીને એને રોસ્ટ કરી દીધું હતું 5 મિનિટ માટે મેક્સ 5 મિનિટ બિકોઝ ફટાફટ થઈ જાય છે એન્ડ ગેસનો ફ્લેમ ફાસ્ટ જ રાખ્યો હતો મેં તો જ્યાંથી સૂતી હતી ને ત્યાં સુધી મેં મારું ઇવનિંગ સ્નેક પ્રોટીન કરી લીધું હતું શું ખાજી આંસી શું કહેવાય એને શું કહેવાય તરબૂચ શું કહેવાય તરબૂચ એન્ડ થાઈમના લીધે બહુ જ મસ્ત ટેસ્ટ હતો બહુ જ યમી બન્યું હતું તમે લોકો બી આ ટ્રાય કરજો બસ હવે કેટલું મહિના આખા જ એમાં કાઢ નાખાય જેન્સી શું કહેવાય બોલ ને થોડુંક જ આટલું બસ એટલું જ ખાઈ લે શું કહેવાય જેન્સી તરબૂચ તરબૂચ ખાચ કે બિયા ખાચ હે થોડુંક જ નાખજે હા બેટા થોડુંક જ હા બસ આવી ગયું જો યમી આ પ્લેટ આમ નીચે રાખ આમ બસ તો ઢોળાય નહીં હો બસ સ્પૂન કાઢ લો બહાર હા ફોક શું કહેવાય જીએનસી બોલે બેટા ફોક